આકાશવાણી ભુજ કચ્છી નવા વર્ષ અષાઢી બીજની સૌ શ્રોતાઓને શુભેચ્છાઓ સાથે સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. કચ્છમાં અને કચ્છ બહાર વસતા કચ્છી લોકો આજે અષાઢી બીજથી આરંભાયેલા કચ્છી સંવત 2083ના નવા વર્ષના ઉમંગભેર વધામણા લઈ રહ્યા છે. રાજાશાહી યુગમાં રાજ દરબારમાં થતી ઉજવણી હવે લોકોના દરબારમાં એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી થાય છે. દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાશે. કચ્છી નવા વર્ષ નિમિત્તે ભુજમાં છેલ્લા 2 વર્ષથી યોજાતા સાંસદ કાર્નિવલે આ ઉજવણીમાં નવું આકર્ષણ ઊભું કર્યું છે. હમીરસર તળાવને કિનારે આજે સાંજે યોજાનારા કાર્નિવલમાં 50થી વધુ ઝાંખીઓ અને 1200થી વધુ કલાકારો કચ્છના વૈભવને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરશે, જે જોવા મોટી મેદની ઉમટી પડશે. હમીરસરના કિનારાને રોશનીથી ઝળહળતો કરાયો છે. ભુજ ઉપરાંત જિલ્લામાં તેમજ જિલ્લા બહાર અન્ય નગરો અને ગામોમાં તેની ઉજવણી થશે. નખત્રાણા તાલુકાના થાન જાગીર ખાતે ગઈકાલથી અષાઢી બીજની ઉજવણી શરૂ થઈ છે. મુંબઈની કચ્છ શક્તિ સંસ્થા દ્વારા વર્ષોની પરંપરા મુજબ સન્માન કાર્યક્રમ યોજાશે. કચ્છના વિવિધ ક્ષેત્રની 21 જેટલી વ્યક્તિઓનું સન્માન કરાશે. આજે રથયાત્રા પર્વ ઉજવાઈ રહ્યું છે. ભુજ નજીક માધાપર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રથયાત્રા નીકળશે. દરમિયાન અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નગરચર્યાએ નીકળી છે. ત્યારે ભગવાનનું મોસાળ ભક્તિમય માહોલમાં રંગાઈ ચૂક્યું છે. રથયાત્રાને લઈને સજ્જડ સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. સવારે 4 વાગે મંગળા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદી વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અમલમાં આવેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર સેટા અને સામાજિક સુરક્ષા કરાર ભારત યુનાઇટેડ કિંગડમ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. શ્રી મોદીએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આ કરાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને એમએસએમઈને નવી ગતિ આપશે અને યુકેના બજારમાં ઘણા ગતિશીલ ક્ષેત્રો મજબૂત પ્રવેશ મેળવશે. ભારત અને યુનાઇટેડ કિંગડમના સીમાચનરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર સેટા ગઈકાલથી અમલમાં આવ્યો છે. પહેલા દિવસે ભારતમાંથી $140 મિલિયન વસ્તુની નિકાસ યુનાઇટેડ કિંગડમમાં થઈ રહી છે. આ સૌથી મહત્વાકાંક્ષી અને સૌથી મોટા વેપાર કરારોમાંનો એક છે, જે બંને બાજુ બજાર એક્સેસમાં તકો ખોલશે. ગઈકાલે અમદાવાદના સાણંદમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો ખાતે કરાર હેઠળ પ્રથમ નિકાસ જથ્થો રવાનો કર્યો. કાપડ, ચામડું, દવાઓ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો જેવા મુખ્ય ક્ષેત્રોને સંપૂર્ણ કરમુક્ત એક્સેસ મળશે. કોઈપણ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 7 દિવસીય વિશેષ યુવા આપદા મિત્ર સ્કીમ તાલીમ શિબિરનું આયોજન માધાપર યક્ષ મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જે હેઠળ યુવાનોને 20 જુલાઈ સુધી બેઝિકથી એડવાન્સ કક્ષાનું પ્રશિક્ષણ અપાશે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કચ્છ અને સ્પીપા રાજકોટના સંયુક્ત સંકલનથી 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપનની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પમાં એનએસએસના કચ્છના વિવિધ કોલેજના 102 ઉત્સાહી તાલીમાર્થીઓ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અનુભવી પોલીસ જવાનો દ્વારા બેઝિકથી લઈ એડવાન્સ લેવલ સુધીની બચાવ અને રાહત કામગીરીનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની પૂર્વ કચ્છમાં વિવિધ સ્થળે વરસેલા હળવા ઝાપટાએ સારા વરસાદની આશાને પ્રબળ બનાવી છે. ગઈકાલે જિલ્લામાં સતત બીજા દિવસે વાદળિયા માહોલ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં ઝરમરથી લઈ હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે 5 દિવસ કચ્છમાં કેટલાક સ્થળે હળવાથી વરસાદ વરસવાની આગાહી કરી છે. ધૂપછાંવના માહોલ વચ્ચે જિલ્લામાં પવનની ઝડપ ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. જિલ્લા મથક ભુજ, ભચાઉ, નખત્રાણા, રાપર તાલુકામાં વિસ્તારોમાં ઝાપટા વરસ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ આજે સોફિયા ગાર્ડન કાર્ડિફ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. પ્રથમ વનડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવી 3 મેચોની શ્રેણીમાં 1-0 સરસાઈ મેળવી છે. અંજારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની આગેવાની તળેના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લઈ કચ્છના પશુધનને બચાવવા માટે ઘાસચારાની વ્યવસ્થા કરાવવા વગેરે મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.